ઈસુએ તેને કહ્યું, પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. મને તો છે ખાતરી, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ. ને મુક્તિ છે મારી. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું નાખીશું. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. જો મારી સમા ઉઠેલો, જો મારી સમા ઉઠેલો, જો મારી સમા ઉઠેલો, ને તીર ફેંકે શૈતાન, તો પણ મલકાવીશ મારું મુખ, તો પણ મલકાવીશ મારું મુખ, તો પણ મલકાવીશ મારું મુખ. થઈને હિંમતવાન, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું નાખીશું. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. જો રેલની પેઠે દુખાવે, જો રેલની પેઠે દુખાવે, ને ચિંતા લાગે બહુ, આકાશમાં દેવ મને લાવશે, આકાશમાં દેવ મને લાવશે, દુઃખ ચિંતા મટશે સૌ. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું નાખીશું. ખમીશું આંધી બંધ થશે
પછી લાંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. ત્યાં નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ. સત શાંતિ સાગરમાં ને દુઃખ તો આવશે નહીં બિલકુલ, ને નહીં બિલકુલ, ને દુઃખ તો આવશે નહીં બિલકુલ. મન શાંત રહેશે સદા, ખમીશું આંધી બંધ થશે જલ્દી. પછી લંગર નાખીશું, ખમીશું આંધી બંધ થશે જલ્દી. પછી લાંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. મને તો છે ખાતરી, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ. ને મુક્તિ છે મારી, ખમીશું આંધી બંધ થશે જલ્દી. પછી લંગર નાખીશું, ખમીશું આંધી બંધ થશે જલ્દી. પછી લાંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ.
સારું, આપણે શાંત રહીએ, દફન ક્રિયાની શરૂઆત કરીએ. પ્રભુ ઈસુએ કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે જ નહીં. પ્રાર્થનામાં જઈએ, પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર, અમારા જીવનના માલિક અને સ્વામી, ધન્યવાદ, સ્તુતિ, માન અને મહિમા અમે તમને આપીએ છીએ. આ પૃથ્વી પરનું જીવન એ તમારા તરફની ભેટ છે. અમારા આયુષ્યની મર્યાદા ઠરાવવામાં આવેલી છે, અને જ્યારે તે થઈ રહે છે અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી અનંત જીવનની ખાતરી અમને મળી છે. તેને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનતા તમને ધન્યવાદ આપીએ છીએ. વિશેષ કરીને ઉર્મિલા આંટીના જીવનને માટે આભાર માનીએ છીએ. દીર્ઘાયુષ્ય તમે એમને આપ્યું, આશીર્વાદિત જીવન આપ્યું. જીવન પૂર્ણ કરીને અત્યારે તેઓ તમારી પાસે છે. એમના હકમાં કશું માગતા નથી, પણ વાલા દુઃખિત સ્વજનોને માટે
સ્વર્ગીય દિલાસો માગીએ છીએ. આ દફન ક્રિયાને આશીર્વાદિત કરો, વચનથી દિલાસો આપજો, અને પ્રભુ અમે પવિત્ર આત્મા વડે અમારા હૃદયોમાં સાંત્વનને હિંમત પામીએ એવી કૃપા માંગતા પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન. ભજન સંગ્રહમાંથી 418 નંબરનું ગીત આપણે ગાઈએ. પહેલો, ત્રીજો અને ચોથો 3 શ્લોક આપણે ગાઈશું. પહેલો, ત્રીજો અને ચોથો. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી. કમીશું આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. કમીશું આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. જો રેલની પેઠે દુખાવે, જો રેલની પેઠે દુખાવે, જો રેલની પેઠે દુખાવે, ને ચિંતા લાગે બહુ, આકાશમાં દેવ મને લાવશે, આકાશમાં દેવ મને લાવશે, આકાશમાં દેવ મને લાવશે, દુઃખ ચિંતા મટશે સૌ. કમીશું આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. કમીશું આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. ત્યાં નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ, શાંતિ સાગરમાં. ને દુઃખ તો આવશે નહીં બિલકુલ, ને દુઃખ તો આવશે નહીં બિલકુલ, ને દુઃખ તો આવશે નહીં બિલકુલ, મન શાંત રહેશે સદા. કમીશું આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. કમીશું આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. પ્રભુનો આભાર માનીએ છીએ આ સમયને માટે. અને અત્યારે આપણે આ દફન ક્રિયામાં આવ્યા છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે. સાથી પાળક મિત્રો તેઓ પણ સાથે છે, ત્યારે સર્વનો આવકાર કરીએ છીએ. અને અત્યારે આ સમય પ્રભુના સેવક રેવરન્ડ સેમ્યુઅલ સુવાર્તિક સાહેબને આપીએ છીએ. એમના જીવન વિશે પણ આપણને કહેશે અને સાથે પ્રભુનું વચન પણ આપશે.
આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે આજે બપોરે ઉર્મિલાબેનના પાર્થિવ દેહને વિદાય આપવાના માટે મળ્યા છીએ, જ્યારે અમે એમના જીવનને માટે આભાર માનીએ છીએ. તમે એમને જે પરિવાર આપ્યું, પીટરભાઈને માટે પણ અમે ધન્યવાદ આપીએ છીએ. 2 દીકરા આપ્યા, એના માટે આભાર માનીએ છીએ. અને પૃથ્વી પરનું જે જીવન તેઓ જીવ્યા એના માટે સ્તુતિ કરીએ છીએ. હવે જીવન તમારી પાસે આવ્યું છે અને અમારી પાસે એક પુનરુત્થાનની આશા છે. આશામાં અમે એમને દફનાવવા માગીએ છીએ. ત્યારે પ્રભુ, આ દફનની ભજન સેવા અને આ વચનની સેવા અને એમના જીવન વિશે સાંભળવું, અમારી પ્રાર્થનાઓ બધું દીકરા નિમિતભાઈને, પ્રદેશમાં પ્રતિકભાઈને અને આવેલા સર્વ દુઃખિત સગાવાલા ભાઈ બહેનો, મિત્રો, પડોશીઓને, સેવકોને દિલાસો મળે એવી અમારી પ્રાર્થના છે. તમારી આત્માની કૃપા અમારા બધા પર રાખો અને આવા સંજોગોમાંથી અમે પસાર થઈએ ત્યારે અમારા જીવનો વિશે પણ ગંભીરતાથી લેવાને માટે અમને મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે માગીએ છીએ. આમેન. પ્રભુમાં માનનીય પાળક સાહેબ, રેવરન્ડ દિલીપ શાહ સાહેબ, રેવરન્ડ દીપક ખ્રિસ્તી સાહેબ, કુટુંબીજનો, ખાસ નિમિતભાઈ અને કાંતિભાઈ અને અન્ય કુટુંબીજનો, પધારેલા વાલા ભાઈ બહેનો અને પાળક ગોહિલ, આપણે બધા અહીં પ્રભુની કૃપાથી ઉર્મિલાબેનને છેલ્લી વિદાય આપવાને માટે મળ્યા છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. અને આવા પ્રસંગે નિમિતભાઈ તરફથી અને કુટુંબ તરફથી મને ઉર્મિલાબેનના જીવન વિશે કહેવાના માટે તક આપવામાં આવી. હું કુટુંબનો આભારી છું. ખરેખર એમની આ કામ હતું પણ એમણે મને સોંપ્યું છે. કદાચ એવું હોઈ શકે કે પીટરભાઈના જીવન વિશે પણ હું બોલ્યો હતો એમના મરણ વખતે, એ એક કારણ હોય. પણ આ કુટુંબ સાથે મારો પણ ઘણો નિકટનો સંબંધ 1977થી જ્યારે હું વડોદરામાં બીડી કર્યા પછી સેવા માટે આવ્યો ત્યારથી વધારે નિકટતા. પહેલાં ઉપર છેલ્લી ઓળખાણ હતી, પણ ત્યારથી વધારે ઓળખાણ ડાભી પરિવાર સાથે, એમના ભાઈ બહેનો સાથે, પીટરભાઈ સાથે, ઉર્મિલાબેન સાથે, દીકરાઓ સાથે. અને તેથી કદાચ આ બધું મને સોંપવામાં આવ્યું હોય ને પ્રભુની યોજનામાં હોય એ હું સ્વીકારું છું. અને પાળક સાહેબોએ પણ બહુ ઉદારતાથી મને વચનની પણ સેવા સોંપી. સાહેબનો હું આભાર માનું છું, બંને સાહેબોનો આભાર માનું છું. અને કુટુંબને પ્રભુ દિલાસો આપે એવી મારી આશા અને પ્રાર્થના છે. મેં વચન પસંદ કર્યું પ્રકટીકરણ 14મો અધ્યાય 13મી કલમ. હું વિનંતી કરીશ પાસ્ટર ગોયલ વાંચે. પ્રકટીકરણનું પુસ્તક ને તેનો 14મો અધ્યાય ને તેની 13મી કલમ આ પ્રમાણે કહે છે કે પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે હા કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. આમીન. આમેન. આ પ્રભુનું વચન આ કુટુંબીજનોને નવું સામર્થ્ય આપે. ઉર્મિલાબેનના જીવન વિશે પણ વાત કરીશ. ઉર્મિલાબેન નો જન્મ નડિયાદ પાસે ગુતાલ ગામે થયો અને 14 ઓગસ્ટ 1936માં થયો. એમના માતા શાંતાબેન, એમના પિતા પ્રેમચંદભાઈ સોલંકી, અને એ રીતે એમની આ પૃથ્વી પર પ્રભુએ મોકલીને શરૂઆત કરી. તેઓ ત્યાર પછી આણંદ ગયા અને આણંદથી વડોદરામાં અભ્યાસ માટે એમને મૂકવામાં આવ્યા નાના હતા ત્યારે. અને બેબ મેમોરિયલ હોસ્ટેલમાં, ગર્લ્સ હોસ્ટેલમાં રહીને તેઓ આપણી બેબ મેમોરિયલ સ્કૂલમાં ભણ્યા. ત્યાં પ્રાથમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ લીધું. અને ત્યાર પછી આણંદમાં એમણે નર્સની તાલીમ લીધી એક હોસ્પિટલની સ્કૂલમાં, અને પછી એમણે નર્સની સેવાઓ શરૂ કરી. અને પછી વડોદરામાં પીટરભાઈ તો અગાઉથી હતા અહીં બિઝનેસ માટે ભણ્યા, અને પછી અહીં બિઝનેસ કર્યો પીટરભાઈ વગાસીના. અને પ્રભુએ આ બંનેને જોડ્યા અને તેઓએ લગ્ન જીવન શરૂ કર્યું. પ્રભુએ એમને આશીર્વાદિત કર્યા અને 2 દીકરાઓ આપ્યા. દીકરા પ્રતિક મોટા, જે આજે આપણી સાથે નથી, અમેરિકામાં છે, અને નિમિતભાઈ આવ્યા છે. અને આ બંને ભાઈઓ પ્રભુએ એમને 2 દીકરાઓ આપ્યા. બંને પોતાની રીતે અભ્યાસ કર્યો, કુટુંબ બનાવ્યા,
પરદેશ ગયા અને અત્યારે પરદેશમાં બંને દીકરાઓ પ્રગતિ કરી રહ્યા છે. પ્રભુ એમને દિલાસો આપે. એમણે નર્સની સેવાઓ પોતાનું એ બનાવ્યું કારકિર્દી, અને વર્ષો સુધી એમણે સેવાઓ કરી. ખાસ ભાઈલાલભાઈ અમીનમાં એમણે વધારે સેવાઓ કરી ને 30 વર્ષ જેટલી સેવા કરીને તેઓ મેટ્રન તરીકે આખરે રિટાયર્ડ થયા હતા. સ્વર્ગસ્થ પીટરભાઈ ડાભીની જે સેવાઓ હતી આપણે બધા જાણીએ છીએ. કોન્ફરન્સમાં એમણે નાના સ્થાનથી માંડીને સ્થાનિક લે લીડરથી માંડીને ભારતની મેથોડિસ્ટ મંડળીના લે લીડર તરીકે સેવાઓ આપી. ગુજરાત કોન્ફરન્સમાં પણ લીડર તરીકે સેવાઓ આપી, અને બીજે ઘણા બધા સામાજિક કાર્યોમાં જોડાયેલા હતા. એમનો બિઝનેસ ટ્રક્સ અને ટેન્કર્સ ઓઇલના એ બધો એમનો બિઝનેસ હતો. પણ એ બિઝનેસ ઉપરાંત તેમણે જે કોન્ફરન્સની સેવાઓ કરી એની સાથે આ કુટુંબ સંકળાયેલું, અને તેથી પીટરભાઈએ જે આગેવાની આપી ને જે રીતે પ્રગતિ કરે એની પાછળ ઉર્મિલાબેનનો હાથ એમણે એમને જે રીતે ટેકો આપ્યો પત્ની તરીકે, એના લીધે પીટરભાઈ કેટલા બધા આગળ આવ્યા. ને તેથી પેલી જે કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક પત્ની રહેલી છે, અને એ રીતે આ પ્રભુની સેવિકાએ પીટરભાઈને સાથ આપ્યો, અને બંને જણાએ થઈને જે સેવાઓ કરી પ્રભુનો આભાર માનીએ છીએ. સારોણ મંડળીમાં, સેન્ટનરી મંડળીમાં એમની સેવાઓ માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને બાઇબલ સોસાયટીમાં પણ પીટરભાઈએ ઉત્તમ સેવાઓ આપી હતી, અને એમણે બાળકોને બહુ પ્રેમથી ઉછેર્યા, ભણાવ્યા, પરદેશ મોકલ્યા, અને એમને પણ પરિવારો એ બધાને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. એમના ઘેર કોન્ફરન્સની આગેવાનીને લીધે ખૂબ લોકો આવે. કોન્ફરન્સના આગેવાનો, બાળકો અને એ બધાની સરભરા કરવી એ આ બેનની સેવાઓ હતી, અને એ બધાનો લાભ બાળકોને અને જે લેમન ભાઈ બહેનો આવતા તેમને મળતો હતો. અને એમની સાથે બોલતા બહુ ઓછા, શાંત અને સંબંધ પણ ઓછા રાખે, પણ જ્યારે એમની સાથે બેસીએ ત્યારે બહુ આનંદથી એમના જીવનની, કુટુંબની વાતો કરે, સંગત કરે, એ અમે અનુભવ્યું છે. તેથી એમના જીવનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પણ નર્સ તરીકેની એમની કારકિર્દીમાં ઘણા બધાની સેવાઓ કરી, ઘણા બધાને સાજા કર્યા. આ સેવાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને તેથી આ કુટુંબ સાથે અમારા જે નિકટના સંબંધો એના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, અને એમના કુટુંબીજનોને માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. પીટરભાઈના ભાઈ બહેનો મરિયમબેન, મણિબેન જેઓ વડોદરામાં હતા અને પરદેશ બહાર હતા, તેઓ પણ અગાઉ પ્રભુમાં ઊંઘી ગયા. ફક્ત કાંતિભાઈ નાથાન આપણી મધ્યે છે, અને હવે ડાભી પરિવારમાં એક આગેવાન છે. આપણે એમના જીવનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પણ જે 2 દીકરાઓ છે પરદેશમાં છે, પ્રભુ એમને ખૂબ સફળ કરે અને દિલાસો આપે, ને મમ્મીની યાદમાં તેઓ જીવે ત્યારે પુનરુત્થાનની જે આશા છે એમના હૃદયોને હૂંફ આપે, આશીર્વાદ આપે, અને પ્રભુમાં તેઓ મજબૂત બને એવી મારી આશા છે. જે વચન આપણે વાંચ્યું પ્રકટીકરણ, જે સંત યોહાને લખ્યું પુસ્તક, એનો 14મો અધ્યાય ને એની 13મી કલમ, એની 13મી કલમ બહુ મહત્વની કલમ, મરણ વિશેની કલમ, પણ એ ધન્યતાની કલમ છે. ને પ્રકટીકરણના પુસ્તક ધન્યતાઓથી ભરેલું છે. આશીર્વાદ પ્રભુ આપે છે આપણને, અને આપણે કેવા આશીર્વાદિત બની શકીએ છીએ એની વાતો પણ લખેલી છે, અને આપણું ભવિષ્ય કેવું ઉજ્જવળ છે એની પણ વાતો લખેલી છે. પ્રકટીકરણ બહુ ગજબનું વાતો કહે છે, ને એવી 7 ધન્યતાઓ પ્રકટીકરણના પુસ્તકમાં છે. એમાંની આ એક છે. એમાંની 2 ધન્યતાઓ બાઇબલ વિશેની છે, અને બાઇબલને બહુ મહત્ત્વ આપ્યું છે કે આપણું જીવન બાઇબલ સાથે વધારે સંકળાયેલું હોવું જોઈએ, વિશ્વાસી જીવન. અને તેથી લખ્યું છે કે જે વાંચે છે અને જે સાંભળે છે અને જે પાળે છે એને ધન્ય છે, કારણ કે સમય પાસે છે. અને તેથી આપણા બધાના માટે બાઇબલ એક મોટી ચેતવણી છે. ચેતવણીનું પુસ્તક આપણે વાંચીએ છીએ રોજ સવારે, અને જો એને ના વાંચીએ તો આ મતલબ કે આપણે ચેતવણીમાં માનતા નથી. પણ જીવન ચેતવણીઓ સ્વીકારવાનું છે કે જેથી આપણે બચી જઈએ, આપણું જીવન બચી જાય, સફળ થાય, અને ભવિષ્ય પણ બચી જાય. એટલા માટે બાઇબલ આપણને આપવામાં આવેલું છે. તેથી એમાં જે 7 ધન્યતાઓ આપી, એમાં 2 ધન્યતાઓ બાઇબલ વિશેની છે. જેઓ મારું વચન સાંભળે છે અને વાંચે છે અને પાડે છે તેઓને ધન્ય છે. અને તેથી પ્રભુના વચનો વાંચવા એ આપણા વિશ્વાસને મજબૂત કરે છે, આપણા ભાવિને મજબૂત કરે છે. અને એ જો આપણા જીવનમાં સ્થાન ના હોય બાઇબલનું, તો આપણું વિશ્વાસી હોવું, ખ્રિસ્તી નામ હોવું, ખ્રિસ્તી ધર્મ પાલન કરવું એ બધું નકામું છે, કારણ કે પ્રભુની વાણી છે. એટલા માટે આ ગીત આ લેખકે એના પર ધ્યાન આપ્યું. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી. યોહાને આકાશની વાણી સાંભળી. બાઇબલમાં આકાશની વાણી છે.
પ્રભુના વચનો છે, ઈશ્વરનું વચન છે, અને આપણે સાંભળવું રહ્યું કે જેથી આપણું ભાવિ ઉજ્જવળ બની શકે અને પ્રભુ આપણને બચાવી લે અને પ્રભુ આપણા જીવનને અને મૃત્યુને પણ આશીર્વાદિત કરે એવા પ્રભુ છે આપણી પાસે. કારણ કે પોતે પણ આ પૃથ્વી પર આવ્યા, જીવ્યા અને એમણે એમના જીવનને પણ બહુ આશીર્વાદિત બનાવ્યું. 2024 વર્ષ પહેલા એમણે જીવનને આ પૃથ્વી પર બીજાઓ માટે આશીર્વાદિત બનાવ્યું અને 2024 પછી એ વર્ષો આટલા થઈ ગયા ત્યારથી માંડીને એ જીવન આજે આપણા પણ કામમાં આવે છે. મૃત્યુ પછી એમના પુનરુત્થાન પછીનો એમનો આશીર્વાદો આપણા બની રહ્યા છે આ વચનો મારફતે. તેથી એમની વાણી આકાશમાંથી આવે છે અને આપણે સાંભળવી રહી. અને તેથી આગળ પણ લખ્યું કે આત્મા આમ કે છે, યોહાન લખે છે, અને તેથી એને લખવાનું કહ્યું કે તું આ લખ, તું આ સાંભળ અને તું એ પ્રમાણે વર્તવાનું લોકોને કહે. અને યોહાન એ પ્રમાણે લખી રહ્યો છે, સાંભળી રહ્યો છે અને આપણને પણ પ્રભુ એ જ કહે છે કે પ્રભુના વચન જ આપણો મોટો દિલાસો છે આવા સમયે. અને નિમિતભાઈ અને કાંતિભાઈ ને સર્વ કુટુંબીજનો ને સર્વ આપણે પધાર્યા છીએ ત્યારે પ્રભુનું વચન આજથી ચેતવણી રૂપે લઈને આપણે આગળ વધીએ ભવિષ્યની બાબતોને માટે, ભવિષ્યના આપણા જીવનને માટે કે જેથી આપણું બાકીનું જીવન પ્રભુ સંભાળી લે એના મહિમાને માટે. અને તેથી લખ્યું કે આ તો પ્રભુની વાણી છે અને યોહાન એ સાંભળી રહ્યો છે, યોહાન એને લખી રહ્યો છે. કારણ કે પ્રભુ કહે છે કે આ બધું ઝડપથી બનવાનું છે. હબાકૂકના પુસ્તકમાં પ્રભુએ હબાકૂકને કીધું કે ઝડપથી લખ અને લોકોને જણાવો, કારણ કે આ બધું બનવાનું જ છે 100%. અને તેથી બાઇબલમાં જે કંઈ લખ્યું છે 100% બનવાનું છે એની વાત પ્રભુએ આપણને કહી છે. માટે આ ચેતવણી ગંભીરતાઓથી લેવાની કે બાઇબલ આપણું જીવન ધોરણ બને, કારણ કે આપણે જવાબ આપવાનો છે. તેથી આ ભક્તે ભવિષ્યની વાત લખી છે કે આપણી મહેનતથી વિશ્રાંતિ લઈએ છીએ, કારણ કે આપણા કામ આપણી સાથે આવે છે એની વાત લખી છે. આપણા ભવિષ્યનો જવાબ આપણે આપવાનો છે, એવી જગ્યાએ આપણે જવાના છીએ. અને તેથી અહીં તો કોઈ ના પૂછે આપણને, કોઈ વાર માતા પિતાએ ના પૂછે આપણે કેવું જીવન જીવીએ છીએ, પડોશીઓએ ના પૂછે, સગાવાલાએ ના પૂછે અને આપણે એમને જીવી કાઢીએ. પણ આપણી પાસે એક પ્રભુ છે કે જે જવાબ માગે છે જીવનનો. જે વર્ષો આપણને આપ્યા, 78 વર્ષ હોય કે 88 હોય કે 8 હોય કે 10 હોય કે 25 હોય, પણ એનો જવાબ આપણે આપવાનો છે. તેટલા માટે આપણું જીવન જેમ કિંમતી છે એમ મરણ વધારે કિંમતી છે. માટે પ્રભુના જે સંતો છે એમનું મરણ પ્રભુની દ્રષ્ટિમાં વધારે વાલું છે, એમ વધારે કિંમતી છે, એમ પ્રભુનું વચન કહે છે. અને તેથી વિશ્વાસમાં જીવવાના માટે પ્રભુનું વચન આપણને આમંત્રણ આપે છે. પ્રભુ જે કહે છે એ મારે સાંભળવાનું અને એના પર વિશ્વાસ કરવાનો અને એના આધીન થવાનો. અને તેથી સરસ લખ્યું કે હવે પછી જે મરનારો પ્રભુમાં મરણ પામે છે, મૃત્યુ પામવું તો પ્રભુમાં મરણ પામવું, પ્રભુ પરના વિશ્વાસમાં મરણ પામવું. હિબ્રુને પત્ર 11મો અધ્યાય આપણને કહે છે કે લોકો બધા વિશ્વાસમાં જીવ્યા અને વિશ્વાસમાં મરણ પણ પામ્યા. કેટલું ગજબનું જીવન એ લોકો જીવ્યા. અને આ જ જરૂરી છે કે આપણે પ્રભુ પરના વિશ્વાસે આ પૃથ્વી પર જીવીએ અને એમ જ મૃત્યુ પામીએ, અવિશ્વાસ સાથે નહીં, ખાલી ધર્મ પાલન સાથે નહીં, ફક્ત ખ્રિસ્તી નામ સાથે નહીં, પણ આપણે વિશ્વાસથી જીવીએ પ્રભુ પરના ભરોસાએ અને એમના હાથોમાં હાથ મૂકીને આપણે આખરે વિદાય થઈએ. કારણ કે જે કોઈ વિશ્વાસ કરે છે કે એ મારો પાળક છે એની સાથે મૃત્યુ છાયાની ખીણમાં પણ સાથે રહે છે. નહીં તો આપણે એકલા પડી જઈએ. મૃત્યુ છાયાની ખીણમાં એકલા પડી જવું એ બહુ જોખમી છે, એ આપણને બહુ ભયંકર જગ્યાએ લઈ જાય છે, જેના વિશે આ પુસ્તકો આપણને બહુ ભયંકર રીતે કહે છે. અને એટલા માટે આ પુસ્તકમાં જે ધન્યતાઓ છે, કેટલીક ધન્યતાઓ આ નરકની વાત કરે છે, પુનરુત્થાનની વાત કરે છે, ન્યાયની વાત કરે છે. અને અહીં પણ વાત કરી કે આપણા કામ આપણી સાથે આવે છે. અને તેથી આપણે કેવા કામ કરીએ છીએ, કેવું જીવન જીવીએ છીએ, એ બહુ મહત્વનું છે. પ્રભુ બધું ધ્યાનમાં લે છે, કારણ કે આપણું નામ એમના જીવનના પુસ્તકમાં છે અને આપણા કામ પણ પ્રભુ જાણે છે. તેથી આપણે શું લઈ જવાના? આપણે તો શરીર પણ એ મૂકીને જવાનું, ઘરો પણ એ મૂકીને જવાના, પૈસા પણ એ મૂકીને જવાના, આપણી જે કારકિર્દી ને આપણે જે વખાણ અને આપણે બધું લોકો જાણતા હતા બધું જ અહીં મૂકીને જવાનું. કશું જ આપણી જોડે આવે નહીં. એક પ્રભુ આપણી જોડે આવવા માગે છે કે જેથી આપણને સલામત પેલે પાર એમના ઘરે લઈ જાય. અને તેથી લખ્યું કે હવે પછી જે મરનારો પ્રભુમાં મરણ પામે છે એમને ધન્ય છે. અને પ્રભુ ઈસુ લેવાને માટે આપણને આવ્યા, એ રસ્તો બતાવવાને માટે આવ્યા. અને તેથી એમણે કહ્યું કે માર્ગ, સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વગર બાપની પાસે કોઈ આવતું નથી. પ્રભુ ઈસુ વગર આપણે પિતાની પાસે જઈ શકતા નથી. અને તેથી આ પ્રભુનું વચન, જે પ્રભુ ઈસુનું વચન છે, એ આપણે સાંભળીએ. અને એટલા માટે પ્રભુએ જે 7 ધન્યતાઓ આપી છે એમાં ચેતવણીઓ બહુ ભયંકર આપી છે. એમાં એ જલ્દી પાછા આવી રહ્યા છે. અને તેથી તારે શરમાવું ના પડે
માટે ચેતી જવાનું એ પણ અંદર લખ્યું છે. અને બીજા પુનરુત્થાનની વાત ત્યાં લખી, ત્યાં બીજા પુનરુત્થાનની વાત લખેલી છે. બહુ ગજબની વાત લખેલી છે પ્રભુએ આપણને. અને બીજા મરણની વાત પણ લખેલી છે. બહુ ભયંકર વાતો લખેલી છે. અને દરવાજામાં પ્રવેશવાની વાત પણ લખેલી છે. અને એ બધું ધન્યતાઓ માટે લખ્યું છે કે આપણે આ બધું પામીએ અને સફળ થાય આપણો જન્મારો. માટે પ્રભુ આપણને મદદ કરવા માગે છે. અને તેથી કહે છે કે જેની મહેનતથી પોતાની વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. અને તેથી પ્રભુમાં મરણ પામવું એ બહુ જરૂરી છે. પ્રભુમાં જીવવું, વિશ્વાસમાં જીવવું પ્રભુ ઈસુ પરના, અને પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં જ મૃત્યુ પામવું. એ ચૂકાઈ જવું ના જોઈએ, કારણ કે આપણને મળ્યા છે. અને જો ગુમ થઈ ગયા તો આપણું ભાવિ પણ ગુમ થઈ જાય. અને તેથી પ્રભુ ઈસુ આપણા જીવનોમાંથી જતા ના રહેવા જોઈએ. એનું વચન આપણા જીવનોમાંથી જતું ના રહેવું જોઈએ. એની બાદબાકી એ જીવનની બાદબાકી છે. અનંત જીવન બાદ કરી નાખીએ છીએ આપણે. અને તેથી આ પૃથ્વી પરનું બધું મેળવવામાં, કમાવામાં અને જીવનો બનાવવામાં આપણે પ્રભુ પાસે જવાનું છે ને હિસાબ આપવાનો છે. એ આપણે ભૂલી ના જઈએ, કારણ કે આપણા કામ આપણી સાથે આવે છે. અને તેથી આપણા કામો આપણે એવા કરીએ, આપણો વિશ્વાસ એવો કરીએ, આ પ્રભુ પરના બાઇબલ પર એવો વિશ્વાસ રાખીએ કે આપણે કદી પસ્તાવું ના પડે. જીવનના અંતે દુઃખી થઈને મરવું ના પડે, રીબાઈને મરવું ના પડે, ચિંતાઓ સાથે મરવું ના પડે, પ્રશ્નો સાથે મરવું ના પડે. કારણ કે જીવન તો પ્રભુ આપે છે અને ભવિષ્યનું જીવન પણ પ્રભુ આપે છે. પ્રભુ એવું કરે કે આ કુટુંબને દિલાસો મળે, શાંતિ મળે, અને બાઇબલ એમને ચેતવતું રહે, અને તેઓ વાંચતા રહે, અભ્યાસ કરતા રહે, અને એમાં જે ગજબનું ભવિષ્ય છે એના ભાગીદાર થવાના માટે તૈયારી કરે, અને પ્રભુ એમની સહાય કરે. આ સમજવાના માટે પ્રભુ નિમિત્તભાઈને અને પરિવારને, પ્રતિકભાઈને પરિવારને અને બાકીના બધા સગાવાલાને મદદ કરે, અને પુનરુત્થાનની આશામાં એમને જીવાડે, એવી મારી આશા અને પ્રાર્થના છે. આ સમય આપ્યો માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું, પાળક સાહેબોનો અને કુટુંબનો હું આભાર માનું છું. પ્રભુ તમને દિલાસો આપે. આમીન. માનનીય રેવરન્ડ સેમ્યુઅલ સુવાર્તિક સાહેબનો પુષ્કળ આભાર માનીએ છીએ એમના જીવન વિશે કહેવાને માટે. અને એનાથી વિશેષ પ્રભુનું જે જીવંત વચન છે, જેમાં જીવનની આશા છે, દિલાસો છે, હિંમત છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જેઓ મરણ પામે છે એમના માટેની જે ધન્ય આશા, એ આશાની વાત વચનમાંથી તેમણે આપણી આગળ મૂકી છે. અને આપણે એ આશામાં હવે પછીનું આપણું જીવન જીવીએ, તૈયાર થઈએ. અને એના માટે પ્રભુ આપ સર્વને મદદ કરે, વિશેષ કરીને આ વચનથી સ્વજનોને પ્રભુ દિલાસો આપે, એવી અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રાર્થનામાં જઈએ. પાસ્ટર રોશેમ પ્રાર્થના કરાવશે, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું, અને રેવરન્ડ દિલીપ શાહ સાહેબ છેલ્લો આશીર્વાદ માંગશે. આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આ સમયને માટે અમે તમારો આભાર અને આભાર જ માનીએ છીએ પરમેશ્વર પિતા. ખાસ કરીને પરમેશ્વર અત્યારે દુઃખી કુટુંબને પરમેશ્વર અમે તમારી હજુરમાં લાવીએ છીએ પરમેશ્વર પિતા. જે પ્રમાણે પરમેશ્વર પિતા સાહેબે પરમેશ્વર પિતા જે ટૂંકું મનન અમને આપ્યું છે પરમેશ્વર પિતા, તે દ્વારા પરમેશ્વર પિતા અમે એ પૃથ્વીના જીવન પરની પરમેશ્વર પિતા જે આશા છે પરમેશ્વર પિતા, જે તમારામાં પ્રબળ છે પરમેશ્વર પિતા, એ આચરવાને માટે પરમેશ્વર પિતા દરેકના જીવનને તમે તૈયાર કરવી પ્રાર્થના કરીએ છીએ. અને સાથે સાથે કુટુંબને પણ તમે તૈયાર કરો પરમેશ્વર પિતા, એ દુઃખ વેઠવાને માટે પરમેશ્વર પિતા, અને આવનાર જીવનને પરમેશ્વર પિતા તેમને અલગ આશા પરમેશ્વર પિતા આપવાને માટે તમે દ્રઢ અને મજબૂત કરવી પ્રાર્થના કરીએ છીએ. અહીંયા ઉપસ્થિત દરેકને માટે અમે માંગીએ છીએ પરમેશ્વર પિતા, અહીંયા તેમનું આવવું અને વચનનું સાંભળવું પરમેશ્વર પિતા આશીર્વાદિત થાય પરમેશ્વર પિતા, અને તેમના જીવનોની અંદર પરમેશ્વર પિતા અલગ કાર્ય કરે એવી પ્રાર્થના કરીએ છીએ. ફરીથી એકવાર પરમેશ્વર પિતા અમે સગડાને તમારા હાથમાં સોંપીએ છીએ, દુઃખિત કુટુંબને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરવા. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિની પર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા દેવતા મનોની સંભાળ રાખો. સર્વ સમર્થ ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ, દિલાસો, કૃપા અને સાંત્વના ભાઈ નિર્મિતભાઈ અને વાલા પરિવારની સાથે, પ્રતિકભાઈ અને પરિવારની સાથે, સમગ્ર ડાબી પરિવારની સાથે, તમામ દુઃખિતોની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન. God bless you.
સારું, જેવો જોવા માંગો છો જોઈ લો ને પછી કોફિન બોક્સ બંધ કરો, આપણે કબરે જઈશું. થેન્ક યુ.
ઉર્મિલાબેન કે જેમણે પૃથ્વીની પ્રતિમા ધારણ કરી હતી ને એ જ પ્રમાણે તેઓ સ્વર્ગીય પ્રતિમા ધારણ કરે એ વિશ્વાસ સાથે એમના પાર્થિવ દેહને ભૂમિને સોંપીએ છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં. જે બોલવાનું એમને કરું બોલવાનું છે હવે નહીં બોલવાનું સાંભળી છે નથી બોલવાનું
ડેક્સભાઈ 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 You can see something. See the setting sun. Yeah. Yeah. Glare.
થેન્ક યુ. માર કાઢી જવાય પણ મારથી નહીં જવાય એનો કેમેરા. ઓકે.
સારું, બધા આવી જઈએ. સારું, આપણે છેલ્લી પ્રાર્થનામાં જઈએ અને રેવરન વિનોદ સાહેબ પ્રાર્થના કરાવશે. પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું અને રેવરન સેમ્યુઅલ સુવાર્તિક સાહેબ છેલ્લો આશીર્વાદ માંગશે અને ત્યાર પછી આભાર વિધિમાં ઓકે કાંતિ અંકલ આભાર વિધિ કરશે પ્રાર્થના પછી. પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા પિતા છો, તમે અમારા સ્વામી છો. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કારણ કે અમારા જીવન અને મરણની ચાવી પ્રભુ તમારી પાસે છે. અને જ્યારે તમે અમારા વહાલાઓને તમારી પાસે બોલાવો છો ત્યારે પ્રભુ અમે એમાં કોઈ કચકચ કરી શકતા નથી કારણ કે તમારી ઈચ્છા હતી અને તમે એ પૂરું કર્યું છે. ઉર્મિલાબેનને માટે, એમના જીવનને માટે તમારો આભાર માનીએ છીએ. એમના જવાથી પ્રભુ જે કુટુંબ દુઃખી છે, ખાસ કરીને દીકરાઓ અને એમના કુટુંબને માટે, એક્સટેન્ડેડ ફેમિલીને માટે પ્રાર્થના કરીએ છીએ. દિલાસો આપનાર પ્રભુ, શાંતિ આપનાર ઈશ્વર, વાલાઓને પ્રભુ તમે દિલાસો અને શાંતિ આપજો અને ફરી મળવાની આશામાં પ્રભુ તમે તેઓના હૃદયોને મજબૂત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. અને અમે અહીંયા જો ઊભા છે પ્રભુ, અમારા જીવનોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. અમારું આ જીવન ક્યારે પૂરું થશે અમને ખબર નથી. અમારા નસકોરાનો શ્વાસ ક્યારે બંધ થઈ જશે અમને ખબર નથી. પરંતુ પ્રભુ, તમે અમને જેટલું જીવન આપ્યું છે અમને એવી રીતે જીવન જીવતા શીખવો કે પ્રભુ અમારા જીવનથી લોકો અમારા આકાશમાંના બાપની સ્તુતિ કરે. અને જ્યારે પણ પ્રભુ અમે યર્દનને પેલે પાર આવીએ ત્યારે પ્રભુ અમે તમારા પ્રેમાળ મુખના શબ્દો સાંભળી શકીએ કે આવો મારા બાપના આશીર્વાદિતો, તમારે માટે મેં જે જગ્યા તૈયાર કરી છે તેનો વારસો લો. એ ધન્ય દિવસ જોવાને માટે, એ ધન્ય દિવસનો લાવો માણવાને માટે પ્રભુ તમે અમારી જાતને અત્યારથી તૈયાર કરો એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે તમે અમારે માટે જગ્યા તૈયાર કરવાને ગયા છો. તમે પાછા આવશો પ્રભુ ને તમે અમને તમારી સાથે લઈ જશો. એ વિશ્વાસમાં પ્રભુ તમે અમને સર્વને મજબૂત કરો. આભાર માનતા સ્તુતિ કરતા ફરી એકવાર આ બધા જ્વાલાઓને, એક્સટેન્ડેડ ફેમિલીઝને અને અમ સર્વને પ્રભુ તમારા હાથોમાં અમે મૂકી દઈએ છીએ. ઈસુ અમારા પ્રભુને લીધે માંગીએ છીએ, માટે સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે એમ તમે અમારા ઋણો માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. આમેન. અને હવે પરમેશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિથી પર છે એ તમારા હૃદયોની, મનોની અને જીવનોની સંભાળ રાખો. અને પછી ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ અને સ્વર્ગીય દિલાસો સર્વ દુઃખિતોની સાથે આજે અને સર્વકાળ સુધી હોજો. આમેન. આભાર વિધિ. સુવાર્તિક સાહેબ, તેના બીજા પાસર સાહેબ, મંદિરના ભાઈઓ અને બહેનો, બીજા સમાજમાંથી આવેલા સર્વ ભાઈઓ, મારા ભાભીના દુઃખદ પ્રસંગે માઇકમાં બોલજો. છેલ્લી આ મુસાફરીમાં પ્રભુ અમારી સાથે અને પાસે રહ્યા સર્વ લોકો, કબર પૂરવામાં મદદ કરી, મંદિરના જુવાન છોકરાઓએ સર્વ કાર્યોમાં સહાયને મદદ કરી. સુવાર્તિક સાહેબે અમારા ભાભીના માટે જે કંઈ સુંદર વિશ્વાસુ શબ્દો બોલ્યા એ સર્વ માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. સર્વને પ્રભુ તમારી કૃપામાં ધરી રાખજો. દુઃખિત પરિવારોને પ્રભુ તમારો દિલાસો અને શાંતિ પૂરા પાડજો એવી કૃપા માંગતા દિવસભર તમારા હાથોમાં સોંપાય છે. તું કરે સાંભળો, સ્વીકાર કરો. આમેન. સાંજના જમવાની વ્યવસ્થા ચર્ચ તરફથી કરવામાં આવી છે અને તમારા ઘરે મોકલી આપવામાં આવશે. અને આવતીકાલે બપોરે બટલર પોલિટેકનિક તરફથી જમવાની વ્યવસ્થા છે.
અને કુટુંબના સભ્યો દરવાજે ઊભા રહેશે. મળીને પછી આપણે છૂટા પડીશું.
ભક્ત તારા થશે. રોતી હવે આ સૌ હવે આ દેહ રક્ત તારા થશે. હો એને ગ્રહીને જીવતર મારા પાવન પાવન થશે. મારા નાથ, મારા નાથ, મારા નાથ, મારા નાથ, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને. જે કંઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને. હે પ્રભુ મારા દર્શન તારા મુજને ક્યારે થશે. હે પ્રભુ મારા દર્શન તારા મુજને ક્યારે થશે. હો આપું વચન હું સેવામાં તારી, જીવનના પૂરું થશે. મારા નાથ, મારા નાથ, મારા નાથ, મારા નાથ, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને. જે કંઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને. અર્પણ કરું છું તને. ઈસુએ તેને કહ્યું, પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. મને તો છે
પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. જો મારી સમા ઉઠેલો, જો મારી સમા ઉઠેલો, જો મારી સમા ઉઠેલો ને તીર ફેંકે શૈતાન, તો પણ મલકાવીશ મારું મુખ, તો પણ મલકાવીશ મારું મુખ, તો પણ મલકાવીશ મારું મુખ. થઈને હિંમતવાન ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું, નાખીશું. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. જો રેલની પેઠે દુખાવે, જો રેલની પેઠે દુખાવે ને ચિંતા લાગે બહુ, આકાશમાં દેવ મને લાવશે, આકાશમાં દેવ મને લાવશે, દુઃખ ચિંતા મટશે સૌ. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું, નાખીશું. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. ત્યાં નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ. સત શાંતિ સાગરમાં ને દુઃખ તો આવશે નહીં બિલકુલ, ને દુઃખ તો આવશે નહીં બિલકુલ, ને દુઃખ તો આવશે નહીં બિલકુલ. મન શાંત રહેશે સદા, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું, નાખીશું. ખમીશું
બંધશે જલ્દી પછી લાંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. મને તો છે ખાતરી ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ. ને મુક્તિ છે મારી. ખમીશું આંધી બંધશે જલ્દી પછી લાંગર નાખીશું, નાખીશું. ખમીશું આંધી બંધશે જલ્દી પછી લાંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ.